માતાજીને હર હર મહાદેવ નવા વ્લોગમાં સ્વાગત છે. તો અત્યારમાં ખાટલા પીડા છે. મારા હાથીભાઈ આમ જો ડૉક્ટર સાહેબ કરે કબૂતરા ઉડે છે. મમ્મી જો દૂધ ચૂને એવું મળે છે. બેન પીસી કરે પપ્પા ગાડી લઈને જો કામમાં તમે ઉપડા એટલા સુધી એટલા સારું કરતા પાણી એવું વ્યવતા મહેંદી પાણી નીકળેલ હતી. મારા હાથીભાઈ જો શું તાર કરો હાથીભાઈ તમે હે હાથીભાઈ છોકરા કેટલી બેગ ફરી જો અત્યારમાં આખી બેગ ફરી ગણિત વિજ્ઞાન હંધી ભેટના છોકરા વિડા હાથીભાઈ બેગમાં એ આ પેસર બેગ છોકરાની છે આખી તો અહીંથી ત્યાં બેગ છોકરાની છે એ અત્યારમાં તાર કરે છે. બસ મારે છે હાથીભાઈ તો કાલે જ આવું હવે બસ અમારી નથી એમ છે એને જવાનું છે નિહાળે ને આપણે જવાનું છે કારખાને ઘડી ઘડી જાય તો આપણે ગાડી આવી રહી. આપણે જો બપોરને જમવા આવ્યા અહીંયા હંધું સારું કરે છે જો કાળની એવું નખેલું છે. આદિભાઈને હંધે આદિભાઈ જશે ભણવાનું મારું મમ્મીને મારી બેન પાણી હંધે સારું કરે છે. આપણે જમી લઈએ તો બપોરને જમવા આવ્યા જમી લઈએ જો બપોરને જમી લીધા છે. અમારા આદિભાઈ એ નિહાળે જો આમ જમવા હે ના કઈ નો ભગવાન ને પપ્પાને આડા આવે પરીક્ષામાં ભગવાન ને પપ્પા ને મમ્મી ની એને કામ કરે બોર્ડ ની પરીક્ષા ના કે ભગવાન નો આડા આવે લીખું હું લીખું એ ભાઈ જો આમ જેઠાલાલ નો આડા છે બોર્ડ ની પરીક્ષા જીનતી મોઢું દેખાતું બંધ થઈ ગયું છે ગરગડિયા રાખો પેલું પેપર હતું હા હવે ટેન્શન શરૂ છે. કેમ લાગે પાસ થવા કે ન પાસ કઈ બોલતા નહીં આપણે કારખાને જવાનું કેમ થઈ ગયો તો કારખાને જાય આમ જેઠાલાલ જોતો એની જમે છે ને આપણે કારખાને જવાનું આપણે જો કારખાને ઘરે આવી જશે બેન ને એ આમ જો કામ કરે છે પપ્પા આમ કામ કરે છે તો અહીંયા હંધું સારું કરી નાખ્યું છે એટલામાં ને બોલે આપણે પતરા લઈ લીધા હે પતરા તો આમ કાઢી ભાઈ અમારા હાથી બધો ડિસ્કો કરે બોર્ડની પરીક્ષા આપતા બોલે પણ પતરા મેકી દીધા જો ના થાય જો અમારે નીનું બેન શું બનાવવાનું કહે છે જો આ મકાલું ખોલે છે આ મમ્મીએ ચા બનાવી ચા પીની શું છે આ કંઈક ટેસ્ટ કરવાનું કે જો આ છે બટેટાનું શાક આ છે ભાત આ દાળ ભાત શું બાકી છે દાળ ને ઢોકળી બાકી છે ઢોકળી બાકી છે આજ તો એવું જમવાનું છે દાળ ઢોકળી ને એવું બધું જમવાનું છે બેને જમવાનું બનાવી નાખ્યું છે 10 ભાઈનું જમવાનું મારું પવાય ને એવું હિરકું કરે છે અને હિરકું કરી નાખ્યું ધોકા નવો લઈ આવ્યા આપણે તો ઓનલાઈન આપણે ધોકાને એવું ફિટ કર્યું છે તો ના વંડીએ લાવ્યા હા કાલ ના હવે આપણે જઈ ધાબા ઉપર હારો ધાબા ઉપર સરી પાછા અહીંયા એક પતરું મેકી દીધું છે અહીં ઘંટી મેકી દીધી છે જો આ ડુંગળી માણાની ડુંગળી પાકી છે અમારી ગાડી જાય તે ગાડીમાં હોય ભેળી કરી લઈ ડુંગળી વાડી આ તો જો કેમ સનસેટ આવે તે હાથમી જશે આપણે આજ કારખાને લાવવાનું મોડું થઈ ગયું છે પાછા આજ સીડાસી માથે માસી એને જો આ ખેતરમાં આ ભાગમાં ડુંગળી છે એ ખેહે છે એ થોડીક ખેહી એ ખેહે છે આપણે નીચે હતા ને જાંબુડો તો આપણે લીલો સમ થઈ જશે જાંબુડો બદામડી એવું બધું લીલું કાસ થઈ ગયું છે આમ વાડીમાં ઓલે આપણે મોલ્લાને એવું ચરે છે આપણે એવા ધાબા ઉપર ઓલે પણ માસીને હતી એ ડુંગળી વેચી નાખી છે ને હવે અહીંયા ખેહ બે ભાગમાં હતી આમ શીકલા બોલે તાર શીકલા ઉડે આમ રોડે હાથે કામ કરીને માણા આવે જો મારું ઉપર લેટ ને એવું સારું કરે છે લેટ નો વાયર ને એવું તો આપણે હવે ઘડીક બેસી ને જાય પછી નીચે આપણે જો ધાબામાંથી હેઠે આવ્યા છીએ બેન રોટલા બનાવે છે આ હંધું બીજી બનાવે છે દાળ ઢોકળી ને એવું હંધું ઉપરની ઢોકળી બાકી છે નવા ઘરમાં પહેલી વખત સરસ જમવાનું બનાવે એ સૂલો બદલાવાનો છે એ તો સૂલો નવો નાખવાનો છે આમાં ને આ હા નવા ઘરનો જમવાનું પહેલી વખત કેવા સરસ
તમે બનાવ્યું કે પતરા ચૂલે રાંધે પતરા ચૂલો હું તમને ત્યાં કાઢું આખે પતરા ચૂલો તો તાવડી માંડે તો એમ કે જો પતરા ચૂલે બેન હજી નવો મગાવ્યો પતરા ચૂલે પતરા ચૂલે રાંધે ને આપણને કંઈ પીન નાખવાનું રૂમની હજી કંઈ ગલપ નહીં કર્યા આપણે ગલપ કરી નવા ઘરમાં પહેલી વખત જમવાનું તો એવું અમારે દાળ ભાત ને દાળ ઢોકળાને હોય હા કેટલા હા આ રેસીપી છે ને માસી અહીંયા શીખવાડીને વ્યા જશે માસી બનાવીને વ્યા જા હા કેટલા વાગ્યા નહીં લેટ ને લગભગ છે હો કેટલા વાગ્યા તારણ થઈ ગયું 7-9 વાગ્યા તા જો 7 વાગી જાય કે હજી રોટલા કરે છે અમારા ભાઈ દૂધ લેવા આવી જશે હવે આપણે કંઈ કામ નહીં ફોન જોઈએ છીએ ના લેટ હેતી કરે તો લેટ હેતી કરાવી કરી યુટ્યુબ ફેમિલી જમવા જો આપણે જમવા બેસી જશે અમારા આદિભાઈ તો મુહૂર્તે કરી દીધું છે બેન જો દાળ ઢોકળી બનાવેલ છે દાળ ભાતે આમ બનાવેલા છે આદિભાઈ કઈ કે હો હાલો મશીન કી દાળ ઢોકળી માસીને માસી જોતા છે તો વિડિયો મશીન રેસીપી અમાર નીનુ બેન આવડી ગઈ માસી દાળ ભાત એટલે દાળ ઢોકળી હોય જ દાળ ભાત એટલે હા અમાર નીનુ બેન માસીને માસી શીખવાડી દીધું છે માસી શીખવાડીને એમાં દાળ ઢોકળી ખાવ બનાવતી નહીં હવે દાળ ભાત દાળ ઢોકળી દાળ ભાત ને એવું છે તો જમી લઈએ હવે આપણે તો જમી લીધા છીએ અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ કાલ નવો બધાને જય માતા બાય બાય